તો બીજી તરફ કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને યુવા સંગઠન દ્વારા પણ ગરીબ બાળકો સાથે દિવાળી મનાવી હતી। લાલબાગ બ્રિજ નીચે રહેતા ગરીબ અને અનાથ બાળકોના ચહેરા પર પણ દિવાળીની ખુશી આવે તે માટે યુવાનોએ બાળકો સાથે ફટાકડા ફોડી તેમને કપડાં મીઠાઈનું વિતરણ કર્યું હતું। ખાસ કરીને કે આટલી બધી મોંઘવારીમાં ગરીબ પ્રજા એ દિવાળી કેવી રીતે કરી શકે? અમીર જેના છે એના ફટાકડા ફોડીને દિવાળી કરે, કપડાં નવા લાવીને દિવાળી કરે। જેવી કે આ પ્રજા છે એ પ્રજાને પૂછવાવાળું કોઈ છે નહીં, તો એના માટે અમારું એક ટ્રસ્ટ ને એક સંગઠન છે એ જનસેવાની પ્રભુ સેવાના નામે કામ કરે છે। એ અર્થે અમે એક સેવાની દ્રષ્ટિએ આવ્યા છે અને ગરીબ પ્રજાને મીઠાઈ અને કપડાનું વિતરણ કરી અમે એ લોકો સાથે દિવાળી ઉજવણી એ રીતે કરવા માગીએ છીએ।